નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે સાંજે ચેનલ પર શુભ સમાચાર તમારા જીવનકાળમાં 5:55 પછી ઘટના કોઈ પણ સંજોગોમાં બનશે। કોઈ પ્રતિબંધ નથી। અભિનંદન, તમને કદાચ હવે લોટરી લાગી ગઈ હશે। આજના વિડિયોમાં અમે તમને સારા સમાચાર જણાવીશું। તમે બધાને આ વિશે જણાવવાના છો। મેં ક્યારે સપનામાં પણ આવું વિચાર્યું ન હતું, પણ વિડિયો શરૂ કરતા પહેલા શક્ય તેટલી વધુ માતા રાણીને પ્રાર્થના કરો। સાચા ભક્તના પ્રિય ભક્તો, સૌપ્રથમ અને અગ્રણી હોય છે, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખા પરિવારને એકસાથે 5 મળશે। સર્જકના સપના હવે વાસ્તવિકતા બનવાના છે। કોઈ કલમ બદલી શકતું નથી। આ તો ભાગ્યનો ખેલ છે। તે તમારા જીવનમાં હમણાં અને હવે શરૂ થયું છે। એક જબરદસ્ત અને વિશાળ પરિવર્તન થવાનું છે। તમારા જીવનમાં જે કંઈ થવાનું છે, સાંજે 5:55 વાગ્યે આ સાંભળીને તમને આઘાત લાગશે। પછી કંઈક એવું બનશે જે તમને 7 જીવન સુધી યાદ રહેશે। તમે ભૂલી શકશો નહીં કે તમારી પાસે હવે ઘણા પૈસા છે। પૈસા ગણીને તમે થાકી જશો। તમારે તમારા માટે મશીન લેવાની જરૂર પડી શકે છે। જીવનની સૌથી મોટી ભેટ તમારી પાસે આવી રહી છે। આ 5-24 કલાકમાં મળવાના છે। મોટી ઈચ્છાઓ હવે કોઈ પણ કિંમતે પૂર્ણ થઈ શકે છે, કારણ કે તમે વર્ષોથી તેની રાહ જોઈ રહ્યા છો। તમે તમારા જીવનમાં આ રીતે સખત મહેનત કરી રહ્યા છો। એક અદ્ભુત પરિવર્તન આવવાનું છે જે તમારા માટે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે। જે વસ્તુનું તમે વર્ષોથી સ્વપ્ન જોતા હતા, હું તે સમયસર પ્રાપ્ત કરવા માંગતો હતો, હવે તે તમને મદદ કરશે। તમને તો સમજાશે, પણ આ વિડિયો તમને અંત આપશે। તમારે આ વિડિયો ધ્યાનથી જોવો પડશે જ્યાં સુધી અને તમારા વર્ષોથી જોશો નહીં। તમારી મહેનત હવે રંગ લાવશે। હવે તમારા માટે એક મોટો વળાંક આવવાનો છે। કોઈ તમારા જીવન પર હુમલો કરશે। શિથિલતા હવે મોંઘી સાબિત થઈ શકે છે, તેથી સાવચેત રહો। સાંજે 5:55 વાગ્યા પછી તમારા જીવનમાં સાવધાન રહો। એક ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક આવશે અને મોટો સ્વર્ગના દેવ તરફથી સારા સમાચાર આવશે। મહાદેવજીની કૃપાથી તમને એક અનોખી ભેટ। હું તને મળવા જઈ રહ્યો છું। તારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું। વિડિયો ફોરવર્ડ કરવા માટે પહેલાની જેમ જ રહેશે। હું તમને હાથ જોડીને મળું તે પહેલાં હું તમને વિનંતી કરું છું, જો તમે હજુ સુધી નથી કર્યું તો જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો હમણાં જ લાઇક કરો। નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને કોમેન્ટ કરો હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ। ભક્તિ સાથે બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ વિશે લખવું જ જોઈએ। હંમેશા તમારી અને તમારા આખા પરિવારની સાથે રહો। ભગવાન બધું જોઈ રહ્યા છે। હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનત રંગ લાવે છે। છેલ્લા સમયગાળામાં તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેમાંથી તમને રાહત મળશે। મેં જે મહેનત સહન કરી તે વ્યર્થ ન ગઈ। હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે। સમયનું ચક્ર બદલાઈ ગયું છે અને આ બ્રહ્માંડનો નિયમ છે। હવે હું તમને એક રહસ્ય કહું છું। હું તમને આગામી 24 કલાકમાં કહીશ। તમે પૂરા આત્મવિશ્વાસ સાથે કરોડપતિ બની શકો છો। આ તક તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। આ વિડિયોને ગુપ્ત અને શાંત બનાવીશ। તમારા હૃદયથી જુઓ, કારણ કે તમારી સાથે કંઈક ખાસ બને છે। એક સામાન્ય ભૂલ મોટી ઘટના તરફ દોરી શકે છે। તે તમારા સપના તોડી શકે છે, તેથી સાવચેત રહો। જો તમે સાચ હોય તો જ વિડિયો જુઓ અને એ પણ નોંધ લો કે આ કોઈની સાથે વિડિયો ન જુઓ, કારણ કે સાંજ 5:55 પછી તમારામાં એક ચમત્કારિક પરિવર્તન આવશે।
જીવનમાં કંઈક એવું બનશે અને તમે અચાનક ધનવાન બની જશો તો હું તમને ફરી એકવાર વિનંતી કરું છું, હું આ તકને હાથમાંથી જવા દેતો નથી. આ જીવનમાં એકવાર મળતો મોકો છે, કળયુગમાં સૌથી મોટો ભેટ અને સૌથી મોટી સરપ્રાઇઝ ગિફ્ટ તમને તે આગામી 24 કલાકમાં મળી જશે. ભગવાન મહાદેવજીની કૃપાથી અંદર ઘણા મોટા સફળતાઓ અને આશ્ચર્યજનક આશ્ચર્ય તમારી રાહ જોશે. દરેક સમસ્યા હવે તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ વિડિયો ખૂબ જ સમાપ્ત થવાનો છે જ્યારે તમે અખબારમાં તમારું નામ જુઓ છો ત્યારે તે મૂલ્યવાન છે. જો તમે તેમને જોશો તો તમે ચોંકી જશો. થોડા દિવસોમાં તમારા જીવનમાં એક નવું જીવન આવશે. એક ચમત્કાર થશે જે તમારા ગામ અને પડોશમાં તબાહી મચાવી દેશે. તમારી ચર્ચા થશે. હા, આ સંપૂર્ણ સત્ય છે. આ વિડિયો જાણીને તમે ચોંકી જશો. શરૂ કરતા પહેલા શક્ય તેટલા સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયો તમારી દેવી માતા સાથે શેર કરો. નીચે આપેલ લાઇક અને કોમેન્ટ બોક્સ મારે મારા હૃદયથી 3 વાર જય માતા દી લખવું જોઈએ જેથી માતા રાણી તમને અને તમારા પ્રેમને આશીર્વાદ આપે. હવે પરિવારને હંમેશા એક ખાસ વિનંતી કરવી જોઈએ. એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમારી પાસે જો તમે દેવી દેવતાઓની ઈચ્છાઓ પૂર્ણ ન કરો તો તમારા જીવનમાં સંકટ આવી શકે છે. ગમે તે સુખ હોય અને તમારા જીવનમાં શાંતિ તેમના કારણે છે. તે દેવી દેવતાઓની કૃપાથી જ જાય છે. આજે તમારા ઘરમાં ખુશી છે પણ જો તમે ગુસ્સે થશો તો તમારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનશે. એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. છેલ્લા 12 વર્ષોમાં આજ ભગવાન તમારા રહ્યા છે. જ્યારે તમારું મૃત્યુ થયું ત્યારે અમે 4 વખત સાથે હતા. તમે ખૂબ નજીક આવ્યા પણ તેમની કૃપાથી તમે બચી ગયા. આવા દેવી દેવતાઓને ગુસ્સે કરવા અથવા જો તમે તેમને અવગણો તો તે યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ તેના આશીર્વાદને હળવાશથી લે તો તે ભગવાન તમારું ભાગ્ય બદલી શકે છે. પણ જો તમે તેમની ઈચ્છાઓનું પાલન કરો છો, જો તમે આ કરશો તો સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશીનો પ્રવાહ તમારામાં વહેતો રહે. તે સામાન્ય વ્યક્તિને પણ આશ્ચર્યચકિત કરશે. કોઈ પણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. તે બધું તેની કૃપાને કારણે છે. હવે પ્રશ્ન એ છે કે શું આ દેવતાઓ કોણ છે અને તેઓ તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે અને તેઓ કયા સ્થળે રહે છે? આ વિડિયોમાં તમને બધા જવાબો મળશે. તમને આ દેવતા તમારી ખૂબ નજીક મળશે અને તેમના આશીર્વાદ દરેક ક્ષણ તમારી સાથે છે. હંમેશા તમારા અને તમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરો. આ કારણોસર ભલે તમે અજાણતા જો તમે તેમને ખુશ કરશો તો તમને જીવન મળશે. જો આ ભગવાન ગુસ્સે થાય તો તમારે ખૂબ પસ્તાવો કરવો પડી શકે છે. જો આવું થાય તો તમારા પરિવારની બધી ખુશીઓ તેથી તેમની ઈચ્છાઓ જોખમમાં હોઈ શકે છે. તેનો આદર કરો અને આવું કંઈ ન કરો જેથી તેમનો ગુસ્સો હવે જાગૃત થાય. આ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ દેવતાઓ તમે તમારી પાસેથી શું ઈચ્છો છો અને કયા સ્વરૂપમાં. હું તેના સમગ્રને આશીર્વાદ આપવા માંગુ છું. આ વિડિયો દ્વારા તમને વિગતો મળશે. તમને આ દૈવી શક્તિઓ પ્રાપ્ત થશે. વરદસ્ત એ ફક્ત તમારા જીવનની દિશા જ નથી પણ તમારા તેમની પાસે પોતાનું ભાગ્ય પણ બદલવાની શક્તિ છે. આશીર્વાદથી તમે એક સફળ વ્યક્તિ બની શકો છો અને એવી સંપત્તિ તમારા ખોળામાં આવશે કે જેથી તમે તમારા જીવનભર શાંતિપૂર્ણ જીવન જીવી શકો. આજે અમે તમારી સાથે છીએ ખૂબ જ રહસ્યમય સંદેશ લઈને જેણે તમારા જીવનની દિશા પૂર્ણ કરી છે. શનિદેવ તેને સ્વરૂપમાં પરિવર્તિત કરશે. સમયગાળો તમારા માટે ફક્ત આટલો જ રહેશે. તમારી ખુશી અનોખી બનવાની છે. તમારી ઈચ્છાઓ માટે કોઈ સ્થાન રહેશે નહીં. વર્ષોથી મેં મારા હૃદયમાં જે સપનાઓ સેવ્યા છે જેને તમે વારંવાર તમારી આંખોમાં યાદ રાખો છો તેઓ હવે આ તકનો લાભ લેવા જઈ રહ્યા છે. તો ફરી પાછો નહીં આવે તો તેને બગાડો નહીં. જવા દો કારણ કે હવે તમારું ભાગ્ય તે વાઘ સાથે છે.
જેનો પડઘો પડે છે તેવા રંગલોની જેમ ગર્જના કરવા તૈયાર તમને આ વિડિયો ચારે બાજુ ફક્ત સાંભળવા મળશે તેને એકાંતમાં ફક્ત એટલા માટે જુઓ કારણ કે તેમાં શું છે તેમની સાથે કિંમતી વસ્તુઓ શેર કરવામાં આવી રહી છે કોઈની સાથે શેર કરવું યોગ્ય રહેશે નહીં જ્યારે તમારી આસપાસ કોઈ ન હોય ત્યારે જ આ વિડિયો જુઓ કાળજીપૂર્વક જુઓ કારણ કે તમારું જીવન હવે તમારામાં આવો પરિવર્તન આવવાનો છે તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે મેં જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે અસંખ્ય મુશ્કેલીઓના દરવાજામાંથી પસાર થયા છો એવા સમયે આવે છે જ્યારે તમે તમારી જાતને સંપૂર્ણપણે ગુમાવી બેસો છો તૂટેલું લાગ્યું છતાં તમે ક્યારેય નહીં શનિદેવે તમારા દુઃખનો સામનો ન કર્યો જોયું છે અને હવે તેઓએ નક્કી કર્યું છે કે તે તમારા માટે એક એવો સમય લાવે છે જે તમારા જીવનને બદલી નાખશે નવી દિશા આપો તમે હંમેશા બીજાઓને મદદ કરી છે હું સારું કરવા માંગતો હતો અને બધાને મદદ કરતો હતો પણ બદલામાં તમને ફક્ત દુઃખ અને નિરાશા જ મળશે તમે ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી ભલે હું ઈચ્છતો હતો કે તમારું જીવન ખૂબ મુશ્કેલ હોય આ પ્રશ્ન તમારા મનમાં વારંવાર કેમ ઘૂમી રહ્યો છે હૃદયમાં ઉદય પામવું પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શનિદેવે તમને એક સારા સમાચાર આપ્યા છે મેં તમને તમારા જીવનનો એક ફોટો મોકલ્યો છે જે બદલાઈ જશે તમારા વિચાર હંમેશા તીક્ષ્ણ રહ્યા છે પરંતુ જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે ઘણીવાર હૃદયની લાગણીઓથી દૂર થઈ જાઓ છો નિર્ણયો લો અને તેથી જ ઘણી વખત તમે તમારી ખુશીનું પણ બલિદાન આપો છો તમારી આ સંવેદનશીલતા તમને વારંવાર સતાવતી રહે છે તમે એટલા લાગણીશીલ છો કે તમે બીજાઓની કાળજી લો છો પીડા સહન કરી શકતો નથી અને હંમેશા તેના માટે તૈયાર રહે છે તમારી ખાસિયત છે પણ આ ગુણો ક્યારેક તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે હવે તમારે તમારી જાતને નિયંત્રિત કરવી પડશે તે કરવાનું શીખવું પડશે કારણ કે દરેક માટે આટલું બધું લાગણીશીલ રહેવું તમારા હિતમાં નથી તમે કોઈ પણ પ્રકારની દખલગીરી ટાળી શકો છો જો કોઈને તમારા કાર્યો પસંદ ન આવે તો હું સહન નહીં કરું જો કોઈ તમારા કામમાં દખલ કરે તો તમને ગુસ્સો આવે છે તમે કોઈને પણ તમારો દુશ્મન માનો છો જો તે તમારા કામમાં વ્યસ્ત હોય તો તે મોડું કરતો નથી તે અવરોધો બનાવે છે જેથી તમે હંમેશા આત્મનિર્ભર રહો અને કોઈ તેમના નિર્ણયોમાં દખલ કરતું નથી તમે નથી ઈચ્છતા પણ હવે સમય આવી ગયો છે આદતોમાં થોડો સુધારો કરો કારણ કે શનિદેવ તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત કરે છે હવે સમય આવી ગયો છે જ્યારે તમારા બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારું ભાગ્ય એક થશે હવે તમારી મહેનત તમને એક નવા માર્ગ પર આગળ લઈ જશે અત્યાર સુધી જે લોકો તમને ગેરસમજ કરતા હતા તેઓ હવે તમારા ગુણોની પ્રશંસા કરી રહ્યા છે તમારી દયાની કદર કરીશ અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તો આ તકને ગંભીરતાથી લો અને આ પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર રહો તૈયાર થઈ જાઓ કારણ કે તમારું નસીબ બદલાવાનું છે આજે આ વિડિયોમાં અમે તમને તે વિશે જણાવીશું તમને એક ખાસ ઘટના વિશે જાણ કરીશું જે આગામી 5 દિવસમાં તમારા જીવનમાં આ ઘટના ઘણી બધી બનવાની છે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમારા આખા પરિવાર પર પણ તે પહેલા અમે તમને એક નાનું કહેવા માંગીએ છીએ હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયો શેર કરો કૃપા કરીને નીચે આપેલા બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરો હું જય માતા દી હર હર મહાદેવ કે જય છું શનિદેવે લખવું જોઈએ કે જેને શ્રદ્ધા છે અને તેના પર વિશ્વાસ સાથે શનિદેવ જય શનિદેવ લખશે તેમના ઘરને આશીર્વાદ અને મહેક આપતો રહેશે સુખ અને સમૃદ્ધિનો સમુદ્ર વહેવા લાગશે હવે આપણે આગળ વધીએ ચાલો આગળ વધીએ અને તે 5ની ચર્ચા કરીએ આગામી 5 દિવસમાં બનનારી આશ્ચર્યજનક ઘટનાઓ આ ઘટનાઓ તમારા જીવનમાં બનવાની છે તેઓ એટલા ચમત્કારિક છે કે તમે તેમના પર વિશ્વાસ કરશો ઘણા વર્ષોથી આ કરવું મુશ્કેલ હતું
તમારા જીવનમાં પીડા અને અવરોધો હવે તેમનો અંત એ બધી ખુશીઓની નજીક છે જે હું તારાથી ક્યાંક ખોવાઈ ગયો હતો હવે હું ફરી પાછો આવવાનો છું તમારા જીવનમાં અપાર ધીરજ અને હિંમત છે મેં બતાવ્યું છે કે મેં મુશ્કેલ સમય સહન કર્યો છે પણ હવે ભગવાનની કૃપાથી તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને શું તમે ક્યારે બદલવા વિશે વિચાર્યું છે કે તમે આટલા વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેના બચવાનું કારણ શું હતું હા મિત્રો તે તમારા પરિવારના દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ જે દરેક મુશ્કેલ ક્ષણમાં તમારું રક્ષણ કરે છે જીવનમાં ઘણી ક્ષણો આવી છે જ્યારે તમે એવું લાગતું હતું કે બધું જ ખતમ થઈ ગયું છે ફક્ત એક અદૃશ્ય શક્તિએ તમને શક્તિ આપી અને સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરી તે શક્તિ તમે તમારા પરિવારના દેવતાઓ પાસેથી મેળવી હતી તમે તમારા પૂર્વજોના આશીર્વાદ માંગ્યા છે તેમણે હંમેશા પોતાના પૂર્વજોનો આદર કર્યો છે પૂજા અને શ્રાદ્ધમાં કોઈ ઢીલ નથી આ કારણોસર તમારા પરિવારના દેવતાઓ હંમેશા તે તમારી સાથે રહ્યો અને આજે તેણે આ નિર્ણય લીધો મેં માની લીધું છે કે હવે તમારું જીવન સુખ અને શાંતિથી ભરેલું છે હવે એ સમય નજીક છે જ્યારે તમારું જીવન ભરાઈ જશે બધી સમસ્યાઓ તમારા ભાગ્ય સાથે સમાપ્ત થશે એક વિચિત્ર સંયોગ બન્યો છે આ સંયોગ યુગોમાં એક વાર બને છે જીવનમાં સમૃદ્ધિ સંપત્તિ અને સફળતા વરસાદ પડશે જેથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે જે વસ્તુઓ માટે તમે વર્ષોથી કામ કર્યું છે મારા સપના સાકાર કરવા માટે મેં મુશ્કેલીઓનો સામનો કર્યો તમે દિવસ અને રાત એક બનાવ્યા હવે તે ઈચ્છાઓ એ જાણીને કે તે વાસ્તવિકતા બનવાની નજીક છે જે દેવતાઓ ગુજરી ગયા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓએ વર્ષોથી તમારું રક્ષણ કર્યું છે જેટલું બીજા કોઈએ કર્યું નથી ના પણ તમારા પરિવારના દેવતાઓ તમારા છે તમારા પૂર્વજોની કૃપાથી તેઓ હંમેશા તમારી સાથે છે શું તમે ક્યારે તેમની પૂજા કરવા ઊભા થયા છો મેં કોઈ ભૂલ કરી નથી અને આ કારણે હવે તેઓ તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે તમે તમારા જીવનમાં આ ઘણી વખત કરવાના છો મુશ્કેલીઓ અચાનક આવે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય મેં કલ્પના પણ નહોતી કરી પણ તે મુશ્કેલીઓ તમારા પરિવારના દેવતાઓ દરેક ક્ષણે ઘડિયાળોમાં હાજર હોય છે હવે તમારા રક્ષક બનો કે આટલું મોટું પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે શનિદેવ તમારા હાથમાંથી તેને સરકી ન જવા દો દ્વારા મોકલવામાં આવેલ સંદેશ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમજવું અને સ્વીકારવું આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આવનારો સમય શુભ અને નિર્ણાયક સાબિત થશે 5 દિવસમાં બનનારી ઘટનાઓ તમારી હશે તે તમારા જીવનની આખી દિશા બદલી નાખશે તમે લાંબા સમયથી જે શોધી રહ્યા છો તે બધું હવે તમે તેને તમારી સામે જ સાકાર થતા જોશો તમારા વિશ્વાસને મજબૂત રાખો અને તમારા પરિવારના સંજોગો તમારું ભાગ્ય બદલાવાનું છે હવે તે ઊંચાઈ અને સફળતા તરફ આગળ વધી રહ્યું છે તે કાર્યો તમારા માટે દરવાજા ખોલશે જેને તમે વારંવાર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો છો વારંવાર કરી રહ્યો છું અને નિષ્ફળ રહ્યો છું તે ટૂંક સમયમાં તમારા જીવનમાં સ્પષ્ટ થશે ધન કીર્તિ અને ખુશીનો વરસાદ થશે પરંતુ આનો એક સરળ ઉપાય છે તે શનિવારે અથવા અઠવાડિયા દરમિયાન જરૂરી રહેશે કોઈપણ દિવસે સવારે તમારી શેરીમાં અથવા પડોશમાં કોઈપણ કૂતરાને રોટલી આપો જો કૂતરો કાળો રંગનો હોય તો તમારે તેને ખવડાવવું જ જોઈએ તે વધુ શુભ માનવામાં આવે છે જો તમને કાળો કૂતરો ન મળે તો કોઈ પણ રંગનો કૂતરાને રોટલી આપવી પણ ફળદાયી રહેશે તે એક શુભ સંકેત પણ માનવામાં આવે છે કે પહેલું એક રોટલી ગાયને અને બીજી કૂતરાને ચઢાવો જો તમે આ પ્રક્રિયા થોડા અઠવાડિયા સુધી ચાલુ રાખી શકો તો જો તમે શનિદેવની કૃપાથી ત્યાં સુધી આ સતત કરશો તો તમારા બધા અવરોધો દૂર થાય આ ઉપાય તમારા દુર્ભાગ્યનો અંત લાવી શકે છે અને તમારા બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ થશે
હવે વાત કરીએ તે ખાસ વિશે આવનારા 5 દિવસોમાં તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ખાસ કરીને મોટા ભાગના દિવસોમાં રાખવું જોઈએ. પહેલી વાત એ છે કે તમારી આસપાસ આવી કેટલીક વસ્તુઓ છે તે સમજવું. એવા લોકો છે જે બહારથી મૈત્રીપૂર્ણ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે તમારી પ્રગતિને કારણે છે. તેઓ ઈર્ષ્યા કરે છે અને સતત તમારી સફળતામાં અવરોધ ઊભો કરે છે. ખાસ કરીને મૂકવાનો પ્રયાસ કરો. જો આ વ્યક્તિ કર્ક રાશિની છે તો તમે વધુ સાવધ રહેવાની જરૂર છે. જો કોઈ એવું છે જે વારંવાર તમારી નજીક આવે છે, મીઠી વાતો કરવાનો પ્રયાસ કરે છે અને તમારો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે, જો તે કરે છે તો હવે તમારા માટે સમય છે કે કોઈ પણ વ્યક્તિ જે વાસ્તવિક હેતુને ઓળખે છે તમારા અને તમારા માટે હેતરપિંડીનું કારણ બની શકે છે, તે પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. વધુમાં આગામી 5 દિવસમાં બીજી એક ખાસ વાત, સ્ત્રી માટે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારા જીવનમાં પ્રવેશી શકે છે આ સ્ત્રી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તે તમને વશ કરવાનો પ્રયાસ કરશે અને તમારા જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે જો તમે પહેલેથી જ બીજી સ્ત્રીના સંપર્કમાં છો. જો તમે અંદર છો તો કોઈ પણ બહારના વ્યક્તિથી સાવધ રહો. સ્ત્રીની ખૂબ નજીક ન જાઓ અને સંબંધ વિકસાવો, કારણ કે તે તમારો છે. તે જીવનમાં ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણીવાર આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ આપણી આસપાસ જ હાજર છે. જો તમે સાવચેત રહો તો થાય છે, અને જો તમે સમજી વિચારીને પગલાં ભરશો તો તમે સફળ થશો. હવે તમે ચર્ચા કરીને મોટી મુશ્કેલીઓ ટાળી શકો છો. તે અનોખા પરિવર્તનનું જે શનિદેવ તમારા જીવનમાં લાવવાના છે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત છો અથવા નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, હું શરૂ કરવા માંગતો હતો પણ વારંવાર પહેલા કોઈને કોઈ અવરોધ આવતો હતો, તો હવે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થાય છે. તમારા જીવનમાં આવો દુર્લભ સંયોગ ઉદ્ભવશે જે તમારા જીવન દરમિયાન બનશે. તમારા દરેકને લઈ જશે. તમને તમારા કાર્યમાં સફળતા મળવાનું શરૂ થશે અને આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે. જો તમે નોકરીમાં છો તો પ્રમોશન ચોક્કસ છે, અને જો તમે ધંધો કરો છો તો તમારો નફો તે અનેક ગણો વધશે. આ બધું શક્ય બન્યું છે કારણ કે તમે હંમેશા તમારા પૂર્વજોનો આદર કર્યો છે અને તેમના પરિવારના દેવતાઓનો આદર કરતા હતા. ની પૂજામાં ક્યારે કોઈ ઢીલ નહોતી. આ જ કારણ છે કે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ હોય છે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તે સ્ત્રી તાંત્રિક વિધિઓનો ઉપયોગ કરી રહી છે. તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમને મહિનાઓથી ચેતવણી આપવામાં આવી છે, પણ તમે તેના પર પૂરતું ધ્યાન આપ્યું નથી. હવે આ છેલ્લી ચેતવણી છે, કારણ કે આ નવેમ્બર મહિનામાં તે સ્ત્રી પાસે 3 શક્તિશાળી હતા તાંત્રિક પ્રયોગો કરવા, અને તેમના ઉર્જા તમારી આસપાસ ફરે છે. જો કે આ મહિને તમને એક સુવર્ણ તક પણ મળશે. રાહુ અને શનિ તરફથી તમને ખાસ આશીર્વાદ મળી શકે છે. તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીનો પ્રવેશ થવા દો. રાહુ તમને અપાર સંપત્તિ આપશે તે ચોક્કસ છે, અને શનિની પ્રતિકૂળ ગતિ તે હવે સમાપ્ત થઈ રહ્યું છે, જે તમને રાહત આપશે. જ્યારે આ બંને ગ્રહો કોઈને આશીર્વાદ આપે છે, જો તમે એવું કરશો તો તે વ્યક્તિનું જીવન ખુશહાલ બનશે. તે સમૃદ્ધિથી ભરેલું છે. પણ આ બધાથી અલગ તે જ સમયે તમારે સંપૂર્ણપણે સતર્ક રહેવું જોઈએ. આ સ્ત્રી તમારા સુખ અને સમૃદ્ધિનો માર્ગ છે. તે એક મોટો અવરોધ બની ગયો છે. તાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા તમારા બાળકો અને પરિવાર પર અસર પડે છે, અને તે જ્યારે તમને જરૂર હોય ત્યારે સતત તમારી નજીક હોય છે. તમને ખ્યાલ પણ નથી કે આ સ્ત્રી તમારી છે. તમે એક ઉમદા હૃદયના વ્યક્તિના વિશ્વાસનો દુરુપયોગ કરો છો. જે લોકો હંમેશા બીજા પર વિશ્વાસ કરે છે, પણ હવે આ વિશ્વાસ તમારા માટે છે. આ વખતે તે તમને મુશ્કેલી આપી રહ્યું છે.
અત્યંત સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. બીજા પર વધુ પડતો વિશ્વાસ કરવો તમારા માટે સારું છે, તે હાનિકારક સાબિત થઈ શકે છે. હવે સમય છે તમારે આવા લોકોથી સાવધ રહેવું જોઈએ અને સાવધ રહેવું જોઈએ. અંતર જાળવો જે તમારી મુશ્કેલીઓનું મૂળ બને છે. જો કોઈ તમારી વિરુદ્ધ કેસ દાખલ કરે તો તમે ગુપ્ત પ્રવૃત્તિઓ અથવા મેલીવિદ્યા કરી છે. ગમે તેટલી મહેનત કરો, સફળતા અનિવાર્ય છે તે મેળવવું મુશ્કેલ બનશે. તેથી તમે ખૂબ કાળજી અને બુદ્ધિમત્તા સાથે આ મહિલાના તંત્રને આગળ વધવા પડશે. વિદ્યા તમારા જીવનમાંથી ઝઘડા, તણાવ અને તણાવ દૂર કરે છે, રોગો પેદા કરે છે. બાળકો માટે કૌટુંબિક સંઘર્ષ વધી શકે છે, તમારું વર્તન બગડી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આ સ્ત્રી તમારા હાથમાંથી ઘણા વર્ષો સુધી પડી શકે છે, વિરોધી પદ્ધતિઓમાં સામેલ થાય છે અને હવે તે વધુ ખતરનાક પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. તે અનેક પ્રકારના તાંત્રિક પ્રભાવ આપી રહ્યું છે. કેટલાક લોકો માનસિક રીતે તેને નબળો બનાવે છે અને પછી માનસિક રીતે આવી બાબતો સંતુલનને સંપૂર્ણપણે ખલેલ પહોંચાડી શકે છે. એવી શક્તિઓ જે કોઈના જીવનને ખોરવી શકે છે અને ક્યારેક જીવલેણ પણ. તમારા જીવનમાં જે બનાવે છે તે તેઓ નકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે. ભલે કેટલાક લોકો તેમને કહેતા હોય, પણ સંપૂર્ણપણે વાસ્તવિક છે. માનશો નહીં, મારો ઈરાદો તમને ડરાવવાનો નથી. તેના બદલે તમે અદૃશ્ય શક્તિઓથી સુરક્ષિત રહેશો. જો તમારો દુશ્મન હોય તો તમારી જાતને સુરક્ષિત રાખો. તાંત્રિક કે કાળા જાદુનો ઉપયોગ કર્યો છે છતાં તમે તેને રોકી શકો છો જો તમે તમારા વર્તન અને આદતોમાં કેટલાક ફેરફાર કરો. તમને એક આદત છે કે તમારા જીવનમાં જ્યારે પણ જો તમને ખુશી લાગે તો તેને બધા સાથે શેર કરો. જો તમે એક પરિવાર છો તો ચાલો તમને એક ઉદાહરણ આપીએ. જ્યારે તમે તમારી સાથે બહાર જમવા જાઓ છો, સોશિયલ મીડિયા પર ફોટા શેર કરો જે પછી કોઈક કારણસર તે ઘરે આવે છે. તણાવ શા માટે ઉદ્ભવે છે? તેનું કારણ કે તમારી ખુશી દુષ્ટ પ્રભાવ હેઠળ જાય છે. તેથી તે વધુ સારું રહેશે કે તમારી ખુશી બીજાઓથી છુપાવો, જેથી કોઈને તમારી શાંતિ અને ખુશીમાં ખલેલ પહોંચાડવા ન દો. હું સૂચવીશ કે જ્યારે પણ